હમણાં મારા મોબાઈલમાં મેસેજ આવ્યો, બોલો કેવો મેસેજ આવ્યો ખબર છે? 1 કિલો રતાળું, 1 કિલો પાપડી, 1 કિલો રીંગણા, 500 ગ્રામ ગુવાર. આવો લાંબો મેસેજ, ઘણું બધું લખેલું હતું એમાં. આવો લાંબો મેસેજ હતો, નીચે લખ્યું હતું કે આને એટલો ફેલાવો, એટલો ફેલાવો, એટલો ફેલાવો કે ઉત્તરાયણના દિવસે ઊંધિયું બની જાય. આવા મેસેજ નાખ્યા, બોલો ઉત્તરાયણથી ઊંધિયું બની જાય. હવે નથી ખાવું કીધું. હું હમણાં ઉત્તરાયણના દિવસે છે ને અમારે ધાબુ છે સામે, તો હું ત્યાં ગયો. મેં કીધું આપણે પતંગ ઘડીક વાર જોઈ ચગાવે, પૂછું. મેં કીધું પૂછો ને. મન કે કૌવા ઉડતા હે આકાશ में मगर रहता कहाँ है, कौवा उड़ता है आकाश में मगर रहता कहाँ है. તો મેં કીધું એ ઝાડ ઉપર રે, માળો કરીને રે, નેવા મારે, ગમે ત્યાં રે. મને કૌવા ઉડતા હે આકાશ में मगर रहता कहाँ है, પાણીમાં જ રે. બોલો હવે મેં કીધું આને મને બેમાં ઘૂમરે નાખ્યો ને ત્રીજા મેં કીધું આને હું ઘૂમરે નાખી દઉં. એટલે મેં એને કીધું, મેં કીધું ભાઈ અકલ મોટી કે ભેંસ મોટી? મને કે બેયની જન્મ તારીખ કયો હોય? અપડેટ વર્ઝનમાં માણસો ભાઈ. તો મેં કીધું બહુ સરસ, શું કરશો ભાઈ? મને કે યુટ્યુબના વિડીયો બનાવું, મનોજભાઈ બનાવે ને એવા વિડીયો બનાવું. એક કાલે જી કે મેં ઉડતી ભેંસનો વિડીયો બનાવ્યો. ઉડતી ભેંસ વિડીયો બતાવ્યો મેં, જોયો ને સાહેબ કેવો વિડીયો બનાવ્યો. ઓલી ગેસના ફુગા નથી આવતા, એ ફુગાવાળી ભેંસ હતી. બોલો એ આમ ગેસનો ફુગો ઉડતો એનો વિડીયો બનાવ્યો. નીચે લખ્યું ઉડતી ભેંસ. પાછા નવી નવી કોઈક છોકરાએ ચાલુ કરી છે ને, તો એક દાદા 107 વર્ષની ઉંમર હતી દાદાની. તો એને એમ છું હાલ ને દાદાનું ઇન્ટરવ્યુ લેવું, 107 વર્ષના છે. તો દાદાની પાસે આવ્યો ઇન્ટરવ્યુ લેવા. હા, ઇન્ટરવ્યુ લેવા આવ્યો ને દાદાને કે દાદા હું યુટ્યુબમાંથી આવું છું ને તમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યો છું. તો દાદા તમે તમારી ઉંમર કેટલી? દાદા કે 107 વર્ષ. એમ તમે એકલા જ રહો છો, તમારો પરિવાર? દાદા કે બધા બાજુમાં જ રહે છે, હું આ બાજુ એકલો રહું છું, મારા લગ્ન નથી થયા એટલે, બાકી બધા બાજુમાં રહે છે કે હું આ એકલો રહું છું. તો બરાબર જે ઇન્ટરવ્યુ હાલતું હતું ને ત્યાં બાજુમાં ધડમ દઈને અવાજ આવ્યો. બાજુમાં ધડમ દઈને અવાજ આવ્યો ને, તો આ યુટ્યુબનો વિડીયો બનાવતો કે કાકા અવાજ શેનો આવ્યો હોય કે? તો આ દાદા કે અવાજ એટલે આવ્યો છે કે મારો મોટો ભાઈ છે ને એને થોડોક અડધો આંટો ઓછો છે કે વંડિયાથી ઠેકડા મારે. હે વંડિયાથી ઠેકડા મારે એનો અવાજ આવ્યો. ત્યાં યુટ્યુબ વાળો કે તમારો મોટો ભાઈ કે વંડિયા ઠેકડા મારે, કે વંડિયાથી હું કામ ઠેકડા મારે? કે એને મારા બાપાએ કીધું છે કે તારે ઘરમાં નહીં કરવાનું, એટલે વંડિયાથી કે ઠેકડો માર્યો. આ યુટ્યુબ વાળો કે તમારા બાપા શું કરે છે? કે મારા દાદાની સેવા કરે છે કે. તો યુટ્યુબ વાળાને છે કે આનું ઇન્ટરવ્યુ મુક પડતું ને આનું દાદાનું ઇન્ટરવ્યુ લેવા જવા. આ એક હાથનો છે, આનો દાદો કેવડો છે. તો આનું ઘર મુક પડતું ને એના ઘરમાં ગયા બાજુમાં. ત્યાં ડોશીમાં બેઠા બેઠા વાળમાંથી ગુજ કાઢે, વ્હાઈટ કામ બોલે સાઈડમાં મૂકે. વાળમાંથી ગુજ કાઢે, વ્હાઈટ કામ બોલે સાઈડમાં મૂકે. આ તો જે ઇન્ટરવ્યુ લેવા ગયો હતો ને કે માડી તમે આ શું કરો છો? માડી કે કાંઈ નહીં દીકરા, કાળા વાળ કરું. આ કે પણ મારી કાળા વાળ હવે આ ઉંમરે કરીને તમારે શું કરવું છે? એ ડોશીમાં બોલ્યા કે મારા બધા વાળ ધોળા થઈ ગયા, ધોળા વાળ તો લેતું નથી કે કાળા કરું ને તો 80 ના 100 ગ્રામ જાય. આમ કાળા વાળ કરીને બટકાવ. બોલો ઓલા યુટ્યુબ વાળો ભાગી ગયો, હવે નથી ઇન્ટરવ્યુ. એક ગામડે ગયો ને તો એક દાદા બેઠા હતો. દાદા બેઠા હતા ભેંસ કેમ પગ ઉપર પગ ચડાવીને આમ દાદા બેઠા હતા આરામથી. હું ગયો, દાદા કેમ મજામાં? મને કે મજા મજા. તો મેં કીધું હાલો દાદા સુરત આવવું છે. મને કે છોકરા ન્યા જ છે, છોકરા ન્યા જ છે. મેં કીધું છોકરા કરે હું? મને કે મોટા થાય, સુરતમાં મોટા થાય. કઈ પૂછવા જેવું નહીં. માણસ આજે છોકરો દાદા પાસે ગયો કે દાદા દાદા તમને શેરડી ભાવે? શેરડી? દાદા કે શેરડી તો બહુ ભાવે પણ મોઢામાં દાંત નથી ને. તો છોકરો કે કાંઈ વાંધો નહીં દાદા, મારો હાટો શેરડીનો પકડો, હું થોડીક વાર પતંગ ચગાવીને આવું. શેરડી હાટો દઈને ગયો. હું ગોબર દાદા બરાબર અમે એક ભાઈને ઘરે ગયા. ગોબર દાદા મારી હારે હતા ને, તો અમે એક ભાઈને ઘરે ગયા. તો ભાઈને ઘરે ગયા ને અમે જઈને બેઠા હતા ને, ત્યાં બેન હતા ને, બેન એના ઓડાવ્યા છોકરાને, 9 વર્ષના છોકરાને શું કે ખબર? બેટા ઈટી લે, બેટા ઈટ. દાદા મારી સામું જોઈને મને ક્યાં કોને ઈટવાનું કે છે? અરે મેં કે દાદા ઈ ખાવાનું કે છે, ખાઈ લે. ઇંગ્લિશ કે આપણને ઈટવાનું નથી કહેતા ને. મેં તો ના ના એના છોકરાને ઈટવાનું કે. આ બાઘો મને કહેતો હતો કે મારો નાનો છોકરો છે ને, કે નાનો છોકરો બંટી, એ કે બંટીને કે આમ જો 98% આવ્યા છે બાઘાના છોકરાને. 98% આવ્યા ને કે મારી ઘરવાળી કહેતી હતી કે મારો નાનો છોકરો બંટી તો એના મોસાળ ઉપર ઉતર્યો છે અમારે. અને કે મારા મોટા છોકરાને કે 45% આવ્યા ને. કાલ મારી ઘરવાળી કહેતી હતી એના બાપા જેવો થયો ન્યાય ક્યાં કોઈ ભણ્યા. વધારે ટકા આવે કે અમારા મોહાળ ઉપર ઉતર્યો છે. બાઘો મને કહેતો હતો, મને કે જો પોતાનું છોકરું રોવે ને પોતાનું તો હૃદયમાં દુખે, હો દિલમાં દુખે. બીજાનું રોવે ને તો માથું દુખે. પોતાની પત્ની રોવે તો માથું દુખે, બીજાની રોવે તો હૃદયમાં દુખે. પછી કે આપણી પત્નીનો ભાઈ પૈસાવાળો હોય ને, આપણી પત્નીનો ભાઈ પૈસાવાળો હોય ને, કે આપણી ઘરવાળી શું કે ખબર છે? મારો ભાઈ બિચારો માંડ ખર્ચા કાઢે. આ કરોડપતિ છે તો માંડ ખર્ચા કાઢે. કે મારો ભાઈ બિચારો માંડ ખર્ચા કાઢે. અને કે આપણો ભાઈ બિચારો માંડ ખર્ચા કાઢતો હોય ને, તો આપણી ઘરવાળી શું કે ખબર? એને ક્યાં રૂપિયાનો પાર છે. એના એક છોકરો છે ને ભણવામાં થોડોક નબળો હતો. ભણવામાં નબળો હતો ને તો બરાબર એમ કે ચિત્રો દોર્યા કરે. 9મા ધોરણે સુધી ભણતો હતો, ભણવામાં રસ નહીં, એને ચિત્રો દોરવામાં વધારે રસ.
ચિત્રો બહુ હારા દોરે ભાઈ. તો પછી એના બાપાએ જઈને ટીચરને કીધું કે ભાઈ આ ભણતો નથી કરે છે, ગમે ત્યાં નકરા ચિત્રો જ દોર્યા કરે. ચિત્રો એવા દોરે વાત જવા જોઈએ કે લાદીમાં એને એવું ચિત્ર દોર્યું ને લાદીની અંદર કે મારા નખ ભાંગી ગયા છે. તો બોલા ટીચર કે શું દોર્યું કે 500 નોટ દોરી લાદી ઉખેડવાટું ઉખડી જ દઈ કે મારા નખ તૂટી ગયા. આવું છે ને ચિત્રો હારા દોરે છે ને એટલે એને ટીચરે એને માથે હાથ ફેરવી કીધું બેટા તું સારામાં સારા ચિત્રો દોર તમ તારે, અને તને જેમાં રુચિ હોય ને એ કામ કરી કે કાંઈ વાંધો નહીં. એમાં એક દી છોકરો છે ને મસ્તીનું ચિત્ર દોરી અને આવ્યો અને નોટિસ બોર્ડમાં ચિત્ર લગાડ્યું ને, અને છોકરાએ લગાડી અને પછી નીચે છોકરાએ લખ્યું કે આમાંથી તમને કોઈ પણ જગ્યાએ ભૂલ દેખાય ને ત્યાં ચોકડી મારજો. આવું એને નોટિસ બોર્ડમાં ચિત્ર લગાડ્યું, નીચે આવું નોંધ કરી અને છોકરો ક્લાસમાં વયો ગયો. બપોરે જ્યારે એમ કે ક્લાસ છૂટ્યો ને ત્યારે છોકરો નોટિસ બોર્ડ પર આવ્યો ને આખું ચિત્ર બધાય ખરાબ કરી નાખ્યું. કોકે ઉપર ચોકડા મેરાન, કોકે વાળમાં મેરાન, કોકે કાન ઉપર, જ્યાં જ્યાં ચિત્રમાં ઓલું લાગતું હતું બધાને ચોકડી મારી દીધી. એટલે છોકરો નિરાશ થઈ ગયો. છોકરો નિરાશ થઈ ગયો ને એટલે એના ટીચરે કીધું બેટા નિરાશ નહીં થવાનું, નિરાશ નહીં થવાનું. કાલે આનું આ ચિત્ર તું બનાય અને પાછું નોટિસ બોર્ડ ઉપર લગાડ્યા ચિત્ર અને નીચે લખજે કે આમાં તમને ક્યાંય ભૂલ દેખાતી હોય ને ત્યાં તમે ભૂલ સુધારી દેજો. આવું નીચે લખજે. એટલે છોકરો બીજે દિવસે ચિત્ર બનાવીને આવ્યો, પાછું એને નોટિસ બોર્ડમાં લગાડ્યું અને નીચે લખ્યું કે આમાં તમને ક્યાંય ભૂલ દેખાતી હોય ને તો તમે સુધારી દેજો. એ વિશેષમાં જ્યારે એમ કે સ્કૂલ છૂટી જ્યારે બહાર નીકળ્યો ને જોયું ને તો કોઈ ચિત્રની અંદર કાંઈ કરેલું નહોતું. એઝ ઇટ ઇઝ ચિત્ર જેમ હતું એમ જ હતું. પછી એના ટીચરે કીધું કે આ દુનિયાની અંદર છે ને ભૂલ કાઢવાવાળા બહુ મળશે, ભૂલ સુધારવાવાળું કોઈ નહીં. ભૂલ કાઢવાવાળા બહુ મળશે, ભૂલ સુધારવાવાળું કોઈ નહીં મળે. તમને સલાહ દેવાવાળા બહુ મળશે, સહકાર દેવાવાળા ઓછા મળશે સાહેબ. એટલે તમારી ભૂલ સુધારે, તમને સહકાર આપે એવા વ્યક્તિ બાજુમાં તમારે રહેવું. તમારો ઉત્સાહ હોય ને એને થોડોક તમારો એમ કે ઉત્સાહને વધારે, તમારા મનોબળને વધારે ને એવા વ્યક્તિની નજીક રહેવું. તમારો મનોબળ, તમારો ઉત્સાહ તોડે ને એવા વ્યક્તિની નજીક ન રહેવું સાહેબ. કારણ કે પહેલા તબક્કે નથી મળતી, ખુશી પહેલા તબક્કે નથી મળતી. એના માટે ધીરજના ધક્કા ખાવા પડે છે. આવું અમે વાતું કરતા હતા ને બેઠા બેઠા, ત્યાં બાઘો બોલ્યો કે ઉસીના એમ નથી મળતા. મેં કેમ? મને કે એના માટે ધક્કા ખાવા પડે ઉસીના લેવા હાટું. ઉસીના લેવા હાટું કે મારે ધક્કા ખાવા પડે છે. એમને કોણ છે? હમણાં બાઘો છે ને ઉપર જોઈને કે હે માલિક, હે પ્રભુ 5 કરોડ રૂપિયા આપો, ઉપર આવીને આપી દઈશ. 5 કરોડ રૂપિયા આપો, ઉપર આવીને આપી દઈશ. ત્યાં ઉપરથી અવાજ આવ્યો કે લઈ જા, તૈયાર જ પડ્યા છે. ઉપર આવીને લઈ જાય, ઉપર લેવા થોડો જાય પછી કોઈ. હમણાં હું છે ને લંકા જતો, શ્રીલંકા, તો ચેન્નઈના એરપોર્ટ ઉપર હું ઊભો હતો. ચેન્નઈના એરપોર્ટ ઉપર ઊભો હતો ને એક જણ આવ્યો, દોડ આવ્યો, આવીને મને કે આમ જો તમારા જોક્સ હું એટલા બધા જોક્સ સાંભળું છું ને તમે હું દાંત કઢાવો છો, હું મોજ કરાવો છો, મને તમારા જોક્સ બહુ ગમે કે તમારે એક સેલ્ફી લઈ લો. મેં કીધું લઈ લ્યો ને, આપણે થોડી ના પડે ચાહક મિત્રોને. મેં તો લઈ લ્યો સેલ્ફી. તેણે આમ કહીને આમ સેલ્ફી લીધી મારી હારે. સેલ્ફી લીધી, મેં વળી દાંત કાઢ્યા. સેલ્ફી લઈ લીધી ને પછી હળક દિન મારા કાનમાં પૂછ્યું, મને કે તમારું નામ શું? હમણાં એક જગ્યાએ હું પ્રોગ્રામમાં ગયો ને તો તમે જો પ્રોગ્રામની અંદર માણસો તમને જો અમુક માણસો હોય ને એ બધું આમ એની ઉપર હાલતું એવું કરવા માંડે. તો હું જેવો પ્રોગ્રામની અંદર ગયો ને ત્યાં તો એક ભાઈ એવા એ કે મોટા કલાકાર છે, મોટા કલાકાર છે, મોટા કલાકાર છે એમ કરીને મને અંદર લઈ ગયા. બોલો, જે કોઈ મળે ને કે આ નવસાદ કોટડી અરે મોટા કલાકાર છે, મોટા કલાકાર છે એમ કરતા કરતા મને સ્ટેજ પાસે લઈ ગયા. તો કે તમે તો યાર મોટા કલાકાર, જે પૂછે ને કે આ મોટા કલાકાર એમ કરતા કરતા પછી મને સ્ટેજ ઉપર બેહાડ્યો અને રજૂઆત કરવા પોતે સીડ્યો. બોલો, અને પોતે માઇક લઈને રજૂઆત શરૂ કરી કે નવસાદ કોટડી આ મોટા કલાકાર છે અને આપણી વચ્ચે આવ્યા છે ને આપણને હાસ્યની મોજ કરાવશે, મોટા કલાકાર છે. એ મોટો કલાકાર કરતો હતો ને કે એક કૂતરો આવ્યો અંદર. તો આમ કૂતરો આમથી આમ ગયું ને તો ઓલો માઇકમાં આમ કૂતરા નામ જોઈને કે આ મોટો કલાકાર લાગે. હમણાં લખાને કૂતરું કડ્યું, પીંડીએ લખાને કૂતરું કડ્યું ને તો લખાને કૂતરું કડ્યું ને તો લખો બરાબર છે ને બેઠો બેઠો લિસ્ટ બનાવતો હતો. મેં કીધું તને કૂતરું કડ્યું ને લિસ્ટ હું બનાવીશું? મને કે નહીં હડકવા ઉપડે તો કોને કોને કરવું ને એનું લિસ્ટ બનાવવું છે. પેલા કોને કોને કરવું છે. અને તમે જો આ રાતે કૂતરા ભણતા હોય, તમને ખબર છે કૂતરા ભણતા હોય આપણને અવાજ સંભળાય. સારું છે સમજાતું નથી હો, નકર કૂતરા તો ગાળ્યું દેતા હોય. તમે બધા ઠૂંચા ઓઢી ઓઢી સુઈ ગયા છો અને અમે ટાઈટ ના કરીએ છીએ. આવી ગાળ્યું દેતા હોય આપણને ન ખબર.